નમસ્કાર, હું કૌશિક મહેતા છું. કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે. અને આજે એક નવા જ વિષય ઉપર વાત કરવી છે. અને વાત કંઈક એવી છે કે બાળકોએ પોતાના પોકેટ મનીમાંથી એક કથાનું આયોજન કર્યું. બાળકો જેના યજમાન બન્યા અને બાળકો જેના શ્રોતા પણ બન્યા. મને લાગે છે કે આખા ભારતમાં, આખા દેશમાં, કદાચ વિશ્વમાં પણ આવો પહેલો પ્રયોગ થયો હશે. અને આવો સરસ મજાનો નોખો અનોખો પ્રયોગ પોરબંદરમાં થયો. અને સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા આનું આયોજન હતું. અને કથાની વ્યાસપીઠ ઉપર માધુરીબેન ગોસ્વામી હતા, જે છેલ્લા 11 વર્ષથી કથા કરે છે. એમણે આ આખો નવો પ્રયોગ કર્યો ને એના કારણે 2 વર્લ્ડ રેકોર્ડ એમને એનું સન્માન પણ મળ્યું, ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડ. એટલે કથા જગતમાં આવી આ પહેલી ઘટના છે, એટલે એનું એમ પણ મહત્વ છે. આજે આ વિશિષ્ટ કથા વિશે વાત કરવી છે. માધુરીબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. 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 જી જી જી. સૌ પ્રથમ તો એમને સમજાવો કે આવો વિચાર કઈ રીતે આવ્યો અને એનું અમલીકરણ કરવા માટે શું શું કરવું પડ્યું, પહેલા તો એ કહો. જી. સૌ પ્રથમ આ વિચાર એટલા માટે આવ્યો કે જ્યારે પણ હું કોઈ પણ કથા હોય ત્યારે બાળકો જ્યારે કથા સાંભળવા માટે આવે અને બાળકો જ્યારે એકી કલાક બેઠા રહે અને કથા સાંભળે, ત્યારે મને એવો વિચાર આવ્યો કે બાળકમાં જો આ અત્યારથી સંસ્કારના બીજ રોપવામાં આવે તો આપણું ભારતનું જે ભવિષ્ય છે એ ધર્મના ક્ષેત્રમાં ઉજ્જવળ બને, સાચી સમજ એને મળે. એટલે પહેલો વિચાર ત્યાંથી મને આવ્યો છે. ઓકે. ભગવાને પ્રેરણા કરી અને આવી રીતે આયોજન થયું. અને આને તમે બાળ ભાગવત એમ કહ્યું છે. એટલે આવી કોઈ ભાગવત હોય છે ખરી કે તમે આખું આયોજનની દ્રષ્ટિએ એને આખો એની પરિકલ્પના સાકાર કરવા નવું જ આખું એક માળખું ઊભું કર્યું કથાનું? જી. બાળ ભાગવત એટલા માટે એવું નામ આપવામાં આવ્યું કે અત્યાર સુધી બાળકો કથાના યજમાન બને એવું ક્યારેય નતું બન્યું. પ્લસ બાળકોને કથા પોતાની છે એવો ભાવ જાગે, એટલે પણ એના આગળ બાળ શબ્દ લગાડ્યો. અને બાળકો જ્યારે એમાં જોડાયા ત્યારે એને એવું લાગે કે અમારી કથા છે એવા ભાવની સાથે આયોજનને સાર્થક કરવા માટે બાળ એવો શબ્દ આગળ આવ્યો. બાકી તો ભાગવતની જેવી જ કથા પણ બાળકના લેવલની એના કથા સમજાવવાની હતી, એટલે એ હિસાબે એમનું નામ બાળ ભાગવત સપ્તાહ એવું રાખવામાં. પણ બેન, આ બહુ અઘરો આખો આઈડિયા જે છે, પરિકલ્પના છે, જરાક મુશ્કેલ છે. કારણ કે તમે એમાં 3 વર્ષથી માંડી 13 વર્ષના બાળકો યજમાન પદે રહ્યા, તો બાળકોને સમજાવવા, આટલા બાળકોને ત્યાં લાવવા, એમના પોકેટ મનીમાંથી આ આયોજન થાય, પોતે યજમાન બને, આ જે સમજાવવું પડ્યું હશે એમાં ઘણી બધી તકલીફો પણ આવી હશે. જી. ખરેખર એવું છે કે ભાગવત છે એ સમાધિ ભાષાનો ગ્રંથ છે. જી. સુખદેવજી મહારાજે જે લેવલે પહોંચીને આખી 18,000 શ્લોક અને 12 સ્કંદમાં જે આખી ભાગવત છે, હવે એને 3 થી લઈ અને 13 વર્ષના બાળકને સમજાવવા માટે મારા માટે એક ટફ વિષય રહ્યો કે એના લેવલે જઈને એ જ વાત, એમાં તો ફેરફાર ન ચાલે, એટલે એ જ વાત કરવી છે, પણ એના લેવલે કરવી છે. એટલે શરૂઆતમાં મને એવું લાગ્યું કે આ મારાથી કેમ થશે, પણ વ્યાસપીઠની પ્રેરણા અને ભગવાનની કૃપા થઈ ત્યારે બાળકોને, અને પછી એના છેલ્લે અમે ક્વિઝ જેવું આયોજન રાખતા કે બાળકને કથામાં જે સમજ્યા 3 કલાક એને 5 છે લખવાના. પછી બાળક એનો જવાબ સાચો આપે એટલે આપણને ખ્યાલ આવી જાય કે બાળક આપણી કથા છે વ્યવસ્થિત સાંભળે છે. એટલે આપણે ખાલી ઉપરથી જાય છે એવું નથી. એટલે આમ ટફ થયું, પણ ભગવાનની કૃપા કાર્ય. પણ તમારે શું ફેરફાર કરવો પડ્યો? તમે જે જુદી જુદી કથાઓ કરતા હો ત્યારે આ સામેનું ઓડિયન્સ છે મેચ્યોર્ડ હોય, યુવાન હોય, વૃદ્ધાવસ્થાના લોકો પણ હોય, પણ અહીંયા બાળકો હતા, એટલે તમે એની માટે શું તમારે તૈયારી કરવી પડી
રેગ્યુલર જે કથાઓ કરો એનાથી તમારે શું આમાં ફેરફારો કરવા પડ્યા? તો ફેરફારમાં એવું રહ્યું કે અમે જે એકધારી કન્ટિન્યુ 3 કલાક આપણે લેતા હોય કથા, એના બદલે બાળકોની ચંચળ વૃત્તિને ધ્યાનમાં રાખી 15-20 મિનિટે એક એવું ઉદાહરણ આપવાનું, અથવા તો બાળકને આપણી સાથે કનેક્ટ કરવા માટે પણ હમણાં આપણે જે બોલ્યા તો એ તમે એમાં શું સમજ્યા, એટલે આપણને ખ્યાલ આવી જાય કે બાળક એ બહાર નથી ગયું, અને જો ગયું છે તો થોડી વાર માટે એક ધૂન લેવી પડે કે જે બાળક પાછું એ કથામાં જોડાયેલું રહે. એટલે આવા લોકો કર્યા, અને એક જ કથાને સમજાવવા માટે થોડા થોડા વચ્ચે ઉદાહરણો સમજાય એવી રીતે, જેમ આપણે પંચતંત્રની વાર્તાઓ છે એમ એકાદ થઈ અને બાળકને સમજાવવાના. આ વિશેષ થોડુંક અલગ રહ્યું, બાકી ઓડિયન્સના પ્રમાણમાં આ અમારે ઉમેરો કરવો રહ્યો. જી જી, પણ એકાદું દ્રષ્ટાંત આપો બેન, કે તમે બાળકોને સમજાવવા માટે શું કરતા હતા, એકાદું દ્રષ્ટાંત. જી. બાળકોને એવું સમજાવવાનું કે કર્મ છે એ કર્મથી જ આખું વ્યક્તિત્વ ઘડાય, કારણ કે બાળકને સ્વ નર્ક ને આ તો બધું બહુ દૂરની વાત છે, ઈ લેવલે ન સમજાવી શકાય, પણ જેવું કરશું મળશે એ સમજાવવા માટે બાળકને એક ઉદાહરણ આપ્યું, જે થોડાક જ મિનિટો કહી દઉં કે એક ભાઈ હતા, એ રોજ જે કૂતરું આવે, કોઈ ગાય આવી ગઈ કે કોઈ માણસ આવી ગયું, રોજ જમવાનું આપે. હવે એટલો બધો સધર નહીં માણસ, પણ તોય કોઈ આવે એટલે આપે. પછી પત્ની એક દિવસ રોજ કોઈ આવે ને આપી દો, આપણી પાસે હોય ન હોય તોય તમે આપી દો છો, પણ એમના પતિએ કીધું કે ભાઈ હું આને ન જવું જોઈએ. એટલે પછી એકવાર એમને ત્યાં સાધુ આવે છે, એવી હોય કે એમને ઘણા દિવસ ત્યાં જમ્યું ન હોય, પણ એ આવે ને એમને આપી. બાળકોને આપણે પૂછીએ કે તમે આવી રીતે માંગવા આવે ને, એટલે બાળક વળી હા પાડે કે આવે છે ભિક્ષામાં માંગવા, કે ભાઈ આ ભાઈ એમને જમવાનું આપ્યું, પોતે ભૂખ્યો હતો છતાં પણ. બરાબર. પછી બદલામાં તો પોતે તો ભૂખ્યો જ રહ્યો, બધું જી. સાધુને આપી દીધું, પણ પછી સાધુએ અંતિમ આશીર્વાદમાં એક સોનાનું પાત્ર, કે તમારી પહેલા હું આવ્યો એ પહેલા મને કોઈ શ્રીમંત વ્યક્તિ આ સોનાનું પાત્ર મારા માટે કશું કામનું નથી, હું તને આપું છું. પછી એ ભાઈ નિર્ધન હોવા છતાં એમની પાસે પૈસા આવ્યા, અઢળક માર્ગ ખુલ્યા સુખના. તો બાળકોને સમજાવવાનું કે કોઈને આપવાનો ક્રમ બનાવ્યું, ભાઈએ કોઈ ઉદ્દેશ્ય વગર બનાવ્યું હતું, પણ અંતે એને સુખ મળ્યું. જીવનમાં સુખી થવું હોય તો આપતા શીખીએ, કોઈ મદદ કરીએ, અને આ જ કર્મ છે ને આ જ ધર્મ છે. આવી રીતે નાના નાના ઘણા ઉદાહરણો આપી. બહુ સરસ, બહુ સરસ. પણ બેન, આમાં તમે કેટલા બાળકોને જોડી શક્યા? અને 3-4 કલાક સુધી તમે કહ્યું એમ થોડા પ્રસંગો, વાર્તાઓ, પંચતંત્રની કથાઓની જેમ બાળકોને સરળતાથી એ વાત સમજાય, કેટલા બાળકોને તમે જોડી શક્યા? પોથી યજમાન તરીકે 100 બાળકો રેગ્યુલર હતા જ તે, પણ એ ઉપરાંત અમારું આ કથાનું એક અલગ વાત એ પણ હતી કે આ કથામાં બાળક પાછળ એમના માતુશ્રીનું નામ લાગતું, અને ઇન્વિટેશનમાં અમે બધાના મોટા પક્ષને બોલાવ્યા હતા. જી. કારણ કે દાદાજીને હર કોઈ માન આપે છે, પણ નાના નાનીનો કોઈ રોલ બાળકના પેલામાં હોતો નથી. એટલે આ કાર્યક્રમની એક વિશેષતા એ પણ હતી કે એમના મોસાળના તમામ માણસો આવતા અને એના જ સન્માનો થતા. બાકી તો પ્રોગ્રામો હોય ત્યાં રાજકીય માણસ, લાગવગવાળા માણસનું સન્માન થાય, પણ અમારી કથામાં મોસાળ પક્ષનું, મામાનું, નાનાનું, નાની, એ બધાનું સન્માન થયું. એટલે એ એમના પક્ષેથી જે બાળકો આવતા, એટલે એપ્રોક્સ 1000 થી પણ વધારે બાળકોએ આ કથાનો લાભ લીધો છે. ક્યાં વાત હે. પણ મને જાણ છે ત્યાં સુધી આવું આયોજન ક્યાંય કોઈ કથાકાર દ્વારા થયું હોય, અથવા તો કોઈ સંસ્થાના લાભાર્થે કે ઉપક્રમે થયું હોય, એવું લગભગ થયું નથી. આપનું શું કેવું છે? તમને આ વિચાર આવ્યો, તમે આવું કરી શક્યા, અને તમને શું લાગ્યું કે આવા પ્રયોગો વધારે થવા જોઈએ કે કેમ? કથાના ક્ષેત્રમાં, ખાસ કરીને વર્તમાન સમયમાં, કથા એટલે જ્યારે કોઈના રોજગારનું માધ્યમ એવું માની લેવામાં આવે છે, ત્યારે મને એવું થયું કે કથા ક્ષેત્રમાં ચોક્કસ આપણે એવો પ્રયોગ કરવો જોઈએ કે આવનાર પેઢી માટે એક નવી પ્રેરણા બને. નહીં કે ખાલી પૈસા કમાવાનું માધ્યમ છે, વિચારો બદલવા માટે
અને સમાજને જો બદલવો હોય તો ધર્મ કોઈ બગડેલા છે એવું કહેવાનો આશય નથી, પણ છે એના બહેતર બને, એનું જે વ્યક્તિત્વ છે એ નિખાર આપે. તો એના માટે જરૂરી છે કે તમે રામના કૃષ્ણના ચરિત્ર બાળક સુધી પહોંચાડો, તો પછી કહેવું ન પડે કે આમ નહીં કરે, નહીં જ કરે. વાહ. એટલે એ એક તો મારા મગજ કે ભાઈ કથાના માધ્યમથી આપણે ઘણું કરી શકીએ. સ્પીચમાં એટલું બધું છે કે સામેવાળાને બદલવા માટે તમે જો જીવનમાં ઉતારતા હોય તો સામેવાળો ચોક્કસ એક ઉતારે એના જીવનમાં. એટલે એ બાબતે પણ મને થોડીક ઈચ્છા હતી કે આમાં કંઈક નવીન પ્રયોગ કરીએ. આની પહેલા પણ અમે ઘણું ખરું જુદી જુદી રીતે પ્રયોગો કરી ચૂક્યા છીએ, પણ આ વખતે મને એવો વિચાર આવ્યો કે આમને આપણે રેકોર્ડમાં દર્જ કરી. આની પહેલા પણ નવતર પ્રયોગો ઘણા અમે કરેલા. એકી સાથે 5,000 માણસો એક જ સમયે શિવ તાંડવ બોલે વાહ. સંસ્કૃતમાં. પછી ગર્ભસ્ત્રી તરીકે વ્યાસપીઠ ઉપર બેસીને કોઈ મહિલા દિવસના દિવસે કથાની શરૂઆત કરતી હોય. ક્યાં બાત આવા તો અનેકો, એકી સાથે 2 પુરાણો એક જ થતા હોય, આવી અનેકો અલગ અલગ કથાઓ કરેલી. પણ આ વખતે મને વિચાર આવ્યો કે આ બાળકોનું છે અને બાળકો હાઇલાઇટ થાય, બીજાને પ્રેરણા મળે, તો આ રેકોર્ડમાં દર્જ કરાવવું જોઈએ. પછી અમે એમની એપ્લિકેશન આપી અને એ લોકોએ પણ કહ્યું કે આવું ક્યાંય બન્યું નથી, તો આપ આના માટે એલિજિબલ છો. એટલે પછી એમને આપણને વર્લ્ડ રેકોર્ડ માટે સિલેક્ટ કર્યા. ક્યાં બાત હે. વાહ, બહુ સરસ. અને તમે કહ્યું એમ કથા ઘણું કામ કરી શકે, લોક શિક્ષણનું બહુ ઉત્તમ માધ્યમ છે. પણ આની સાથે તમે બીજા ઘણા બધા ઉપક્રમો જોડ્યા, એ પણ મને બહુ ગમ્યું કે દીકરીના અનાથ દીકરીના લગ્નની વાત હોય કે થેલેસેમિક બાળકો માટે રક્તદાન કેમ્પ પણ તમે આયોજન કર્યું, એના વિશે પણ વાત કરીએ. જી. ખાસ તો એવું છે કે આપણે વિવાહ પ્રસંગો કથા દરમિયાન આવતા હોય છે. એમાં રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ આવ્યો એટલે ત્યારે અમારા જે સ્વસ્તિક ગ્રુપના છે બધા સભ્યો, એમને વિચાર આવ્યો કે ભગવાનની મૂર્તિ રાખીને કરવા કરતા જેને ખરેખર જરૂર છે એવી દીકરીના જો આપણે લગ્ન કરી દઈએ વાહ તો વાહ, એક સામાજિક પણ જાય અને એક બહુ સારો મેસેજ સરસ. સમાજમાં જાય. એટલે આ પણ કાર્ય કર્યું. પછી પ્લસ બાળકોને અનુસંધાનમાં લઈ થેલેસેમિયા જે પીડિત બાળકો છે એમનો પણ આપણે વિચાર કરવો જોઈએ. ધર્મ, સમાજની સેવા બધું એકી સાથે થાય અને આપણી પાસે માધ્યમ છે કે 2-3 હજાર માણસો ભેગા થાય છે તો એક સારો મેસેજ સમાજને આપી શકીએ. એટલે આ બધું ધ્યાનમાં રાખીને આવી સેવાઓ અમે એ દરમિયાન કરેલી. બહુ સરસ. અને આમાં બાળકોએ જુદા જુદા વેશ ધારણ કરીને એ જે કથાના તમારા પ્રસંગો છે ને અનુરૂપ રજૂઆતો પણ બહુ કરી છે. જી. કારણ કે બાળકો એકવાર જો એ વેશભૂષા ધારણ કરશે તો આજીવન એના મગજમાં એક મેમરી રહેશે અને મેમરી રહેશે તો સ્વાભાવિક એ જે પાત્ર છે, દાખલા તરીકે કૃષ્ણનું પાત્ર છે, સુદામાનું પાત્ર છે કે ભગવાનના નોખા નોખા અવતારોનું પાત્ર છે, તો એ કાયમી એના જીવનમાં રહેશે અને એના વ્યક્તિત્વમાં ક્યાંક ને ક્યાંક બધા ગુણ ન આવે પણ એકાદ આવી જાય તો એ કલ્યાણ થઈ જાય. એવા ભાવની સાથે બાળકોને કોઈને રામ, કોઈને કૃષ્ણ, કોઈને મહાદેવ આવા આવા વિવિધ વેશભૂષાઓમાં અમે એને જોયા અને એના અમુક ગુણ પણ એનામાં આવી જાય એવા ભાવ સાથે બાળકોને એમાં ઇન્વોલ્વ કર્યા હતા. જી જી. પણ આખી કથા થઈ અને કથા પછી, કથા સાંભળ્યા પછી બાળકોના પ્રતિભાવો કેવા આવ્યા એ જાણવામાં મને બહુ રસ છે. જી. ખાસ કરીને બાળકોનું એક જ કહેવાનું હતું કે એવા અમને કથામાં ખૂબ આનંદ આવે છે, તમે જે બોલો છો એ મને સમજાય છે. મારા માટે સૌથી મોટી કોઈ ભેટ હોય તો એ હતું કે બાળક જ્યારે એમ બોલે કે મને તમે બોલો એ સમજાય છે. વાહ. સમાધિ વાત તમે એટલી સરળતાથી કહી દો કે 5 વર્ષનું બાળક એમ કહે કે મને આ સમજાઈ ગયું, તો આ મારા માટે સૌથી મોટી પ્રશંસા કહી શકો, મારા જીવનનું મોટું અચીવમેન્ટ કહી શકો. અને પ્લસ એમના વાલી પણ એટલા હેપી હતા કે ભાઈ ઘરે જઈને બાળક જે કથા સાંભળી છે ઘરે પાછી દોહરાવે કે આજ તો જી. કથામાં આવું કહ્યું હતું, આવું કહ્યું હતું. વાહ. એટલે આ બધી વસ્તુ જે એને પ્રતિભાવ અમને ટુ ટાઈમ તરત જ મળી જતા હતા કથાના અંતે. એટલે આ મારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ હું કહી શકું. બાળકના એ શબ્દોમાં મને ઘણું બધું મળી ગયું એમ. બહુ સરસ. પણ મને એક પ્રશ્ન એ પણ થાય છે, અગાઉ આપણે મને લાગે છે એકવાર વાત પણ થઈ હતી કે તમે કથાકાર તરીકે કઈ રીતે શરૂઆત કરી, એવું ક્યારે ઉગ્યું મનમાં કે આપણે આ ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ જેથી
તમે લોકોને શિક્ષિત કરી શકો, તમે જે પરિવર્તન લાવવાની વાત કરી એ દિશામાં પણ પ્રયત્ન થઈ શકે. જી. એમાં વાત એવી છે કે કથાકાર બનવું એવા કોઈ ભાવ સાથે જ્યારે મેં MA BEd કર્યું અથવા તો મેં GPSC ક્લિયર કર્યું ત્યારે એવું કોઈ ભાવ નહોતો કે હું કથાના ક્ષેત્રમાં જઈશ. પણ મારા પિતાજીની એક ઈચ્છા હતી, એ રોજે શિવપુરાણ પોતાની જાતે વાંચી અને પોતાની જાતે એમને લખેલું. એટલે એવું કોઈ યોગ્ય પાત્ર ગોતતા કે હું આ કોને આપું એમ એને નહીં ખ્યાલ હોય કે મારા ઘરમાં જ મારી દીકરી આ ક્ષેત્રમાં જશે. પછી એક દિવસ એમને મને પૂછ્યું કે બેટા તમે જો આ કરો, તમારી પાસે વાણી બહુ સરસ છે, કારણ કે શિક્ષક જીવ તો પહેલેથી જ મારામાં, એટલે કે તો તમે આ ક્ષેત્રમાં જાઓ એવી મારી ઈચ્છા છે. પછી એમની ઈચ્છાને માન આપી અને 2014માં આ ક્ષેત્રમાં મેં શરૂઆત કરી. પણ એમાં હું ચોક્કસ જી એ જોબ મેં ન સ્વીકારી અને પછી આ વ્યાસપીઠ ઉપર બેસી અને એવો વિચાર આવ્યો કે શિવની કૃપાથી જો આ બધું મળ્યું હોય તો એના ઋણમાંથી મુક્ત થવાનો એક માર્ગ પણ આ કથાનું છે, ક્યાં માધ્યમ. બાત. કઈ પ્રકારની તમને જોબ ઓફર થઈ હતી આ GPSC ના કારણે? DYSO હાઈકોર્ટમાં એઝ અરે એ વાહ. ઓફિસર સિલેક્ટ. જી પણ જી. પછી એવું થયું કે આપણે જે ક્ષેત્રમાં જવું છે અને જે મારું જોબનું જે સિલેક્શન છે, આ બે અલગ અલગ માર્ગ છે. અને ધર્મમાં જોડાવું હોય તો પછી બીજે તમે ધ્યાન આપો તો ધર્મને 100% ન આપી શકાય. એટલે ભગવાનની પ્રેરણા રહી, ઘરનું વાતાવરણ સારું રહ્યું અને મારા લાઈફ પાર્ટનર ભરતગીરીના કારણે હું આ ક્ષેત્રમાં આગળ વધી શકી કે ભાઈ આર્થિક જરૂરિયાત કરતા સામાજિક આપણને ભગવાને દેહ આપ્યો છે, તો આનાથી થાય એવું કર્મ કરવું જોઈએ, એ ભાવની સાથે આ કથા જગતમાં અમે જોડાયા. ભરતગીરીજી તો મારા ખ્યાલથી શિક્ષક છે, મને ખ્યાલ છે ત્યાં સુધી. એ હેલ્થ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં એઝ એ ડિપાર્ટમેન્ટમાં છે. PR. સોરી. પણ એમનો આટલો સપોર્ટ મળવો અને GPSC થયા પછી સારી જોબ ઓફર ને આપણે સ્વીકારવી નહીં અને કથાના માર્ગે જવું, એ એ એની માટે મંજૂરી આપી દેવી તરત, એ બહુ મોટી વાત છે. અને તમે સદભાગી છો, જેમ તમે કહ્યું એમ કે તમે આ 2014 થી શરૂઆત કરી, આજે 10-11 વર્ષ થઈ ગયા અને ઘણી બધી તમે કથાઓ કરી અને બીજી પણ કથા સાથે પ્રવૃત્તિઓ તમારી આ સંસ્થા દ્વારા ઘણી બધી થઈ રહી છે, એની પણ વાત કરીએ. હાજી. આ કથામાં કોઈ પણ પ્રકારના આર્થિક અનુદાનના વિચાર વગર અમે આમાં જોડાયા છીએ. મારા આવવા જવાના ખર્ચથી લઈને તમામ, પણ ભગવાન એટલું દયાળુ છે કે તમે એનું નામ લ્યો ને એટલે તમને ખાલી ન જવા દે. ક્યારે મેં કોઈથી ડિમાન્ડ કરી નથી, પણ એ ફેક્ટ છે કે એનું નામ લ્યો તો એ તમારા નામના લેવલથી વધારે તમને આપી દે. એટલે વ્યાસપીઠ ઉપર જે કંઈ થાય અમે આદિ સુધી બધાને આપી દેતા, એ પણ ન રાખતા. પણ હવે અમારું જે ટ્રસ્ટ છે એ અંતર્ગત પ્રવૃત્તિ થાય છે, એટલે છેલ્લી 2 કથાથી પોથીજી ઉપર જે પૈસા થાય છે એ અમે અમારા ટ્રસ્ટમાં વાપરીએ છીએ. બાકી તો એ પૈસા અમે આયોજકને આપીને જતા રહેતા. મોરારી બાપુ કે એમ કે હું પોથી લઈને આવું ને પોથી લઈને જાઉં, આ અમે જતા. પણ ભગવાન ખૂબ દયાળુ છે, તમે અહીંયાથી ન લ્યો તો ભગવાન એની વ્યવસ્થા ક્યાંક બીજે તમારા માટે બહુ શ્રેષ્ઠ કરી હોય. એટલે એવા ભાવની સાથે ટ્રસ્ટ છે એમાં કાર્ય કરીએ છીએ. બાળકોને શિક્ષણ આપવું, પછી ઝુંપડપટ્ટીના બાળકોને કપડાં છે આ તે, પછી કોઈના બર્થડે હોય એ સેલિબ્રેશન ત્યાં જઈને કરવું. અને આમ તો સારા કાર્યોની બહુ ચર્ચાઓ ન કરવી જોઈએ એવું હું માનું છું, પણ પ્રેરણા મળે એવા ભાવની સાથે કે ભાઈ અમે અમુક બાળકોને દત્તક લીધા હોય કે જેનો પછી આપણે જવાબદારી નિભાવતા હોય કે ભાઈ સમયે સમયે બાળકની સંભાળ રાખવી. આવા બધા કાર્યો પ્રભુ કૃપાથી થાય છે અને કરી રહ્યા છીએ. બહુ સરસ, બહુ સરસ. પણ આખરમાં મને પૂછવું છે કે તમે આટલા વર્ષોથી કથા કરો છો, થોડા પ્રયોગો પણ તમે કર્યા છે, હવે શું મનોરથ છે, કઈ પ્રકારનો પ્રયોગ કરવો છે, અથવા તો કઈ કથાને કઈ રીતે જુદી રીતે સમાજ સુધી લઈ જવું, સનાતન સંસ્કાર એ સંદેશ સમાજ સુધી પહોંચાડવા માટે? જી. ખાસ તો મારી એવી ઘણા સમયથી વિચાર છે કે આપણા બાળકને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે કે કેટલા પુરાણ છે, કેટલા વેદ છે, તો તમારું બાળક બે ઝીઝકી બાબતે જવાબ આપી શકવો જોઈએ. ભલે બધા જ નું જ્ઞાન બધાને ન હોય, પણ આપણા પંચ દેવતા મુખ્ય જે હિન્દુ ધર્મના છે
એ 5 દેવી દેવતા શા માટે છે અને 5 દેવી દેવતાની પૂજા શા માટે કરવી, જો આટલું પણ બાળક સમજી જાય. અમે આ કથામાં બહુ પ્રયત્ન મેં કર્યા કે બાળક તિલક શા માટે કરાવો, હાથમાં કાંડું શા માટે, પગે શા માટે લાગે, એને આખું મેં વૈજ્ઞાનિક અર્થમાં બાળકને સમજાવ્યું. અને શા માટે આ અનામિકાથી તિલક કરવું, કારણ કે વાહ. બાળક પહેલી વાર આવે ત્યારે એને ખ્યાલ નથી હોતો, પણ પછી એને સમજાવે કે 5 આંગળી છે, એ 5 તત્વ છે અને 5 તત્વનું આપણું શરીર છે. એટલે આપણા 5 દેવતા છે, 5 તત્વના બેલેન્સ માટે છે, એટલા માટે એની પૂજા કરવી. આવું બધું જો બાળક સમજતો થાય તો એના મનમાં આપણા ધર્મ પ્રત્યે જરા પણ શંકા ન રહે. આ કેરેલા સ્ટોરી જેવા પિક્ચરો જોઈએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણા દીકરા દીકરીઓ અમુક બાબતોના જવાબ આપી શકતા નથી અને વિધર્મ તરફ વધી જાય, કારણ કે આપણે ધર્મનું નોલેજ નથી. તો ક્યાંક એવું મારો ઉદ્દેશ્ય છે કે ભાઈ બાળકના હરેક ઘરમાં જેટલા પણ આપણા હિન્દુ ધર્મના બાળકો છે ને, એટલીસ્ટ આપણા દેવી દેવતા શા માટે છે તો એના વિશેનું એને શ્રેષ્ઠ માર્ગદર્શન હોવું જોઈએ. એટલે નેક્સ્ટ જ્યારે પણ કથાનું માધ્યમ હોય ત્યારે તો અમે કરીએ જ છીએ, પણ આવા સેમિનારો થતા હોય સ્કૂલોમાં, અને જો હું આહ્વાન કરું છું આવા શિક્ષણ જગતને પણ કે એક વિષય એવો પણ રાખીએ કે જેમાં ધર્મ અંતર્ગત બાળકને ચર્ચા થાય બહુ અને સરસ. બાળક એના વિશે સમજી શકે. બહુ સરસ. ના હાજી. ના, બહુ તમારો વિચાર બહુ અદ્ભુત છે. અને તમે આ બાળકો દ્વારા બાળકો માટે કથા, આપણે લોકશાહી માટેનું જે સૂત્ર છે કે લોકો દ્વારા લોકો માટે ચાલતી લોકશાહી, એમાં તમે આ હા નવું સૂત્ર આપ્યું છે કથા જગતને કે બાળકોના યજમાન પદે બાળકોની પોકેટ મની દ્વારા બાળકો માટે કથા. બહુ સરસ આ વિચાર છે. આટલો સફળ પ્રયોગ થયો ને આવા પ્રયોગો વધુ ને વધુ થાય તો નવી પેઢી છે, ઉગતી પેઢી છે, એમાં આપણા સંસ્કાર રોપી શકાય અને એને સાચા માર્ગે આપણે લઈ જઈ શકીએ. બહુ અદ્ભુત આ પ્રયોગ છે ને એ પ્રયોગના અમલીકરણ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન છે. અને કથા જગતમાં આ સંદેશો વધારે ને વધારે પ્રસરે, યજમાનોમાં પણ પ્રસરે કે આવા પ્રયોગો થાય. આ બહુ જરૂરી છે. અને તમે ઘણા બધા આવા પ્રયોગો અગાઉ પણ કરી ચૂક્યા છો, એટલે બહુ સરસ કામ થઈ રહ્યું છે. કથા થકી લોક શિક્ષણ, આ બહુ મજાની વાત છે. જેમ મોરારી બાપુને લોક શિક્ષક જ કહેવામાં આવે છે, એવા ઘણા બધા આપણી પાસે એવા કથાકારો છે. એમાં તમે એક આ નવો સરસ મજાનો પ્રયોગ કર્યો, એટલે આપને ખૂબ ખૂબ અભિનંદન. તમે અમારી સાથે જોડાયા અને આ બાળ ભાગવતની બહુ મજાની આખી વાત કરી. હાજી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપનો પણ સાથે જોડાયા. થેન્ક યુ. આભાર.